નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે ગુજરાત સ્થાપના દિવસ છે. તો તમને સર્વને ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છા. 1 મે 1960માં ગુજરાત છે એની સ્થાપના છે એ કરવામાં આવી હતી. તો ગુજરાત સ્થાપના દિવસ છે આજે છે અને આજે 1 મે છે અને સાથે સાથે બુદ્ધ પૂર્ણિમા પણ છે. તો બુદ્ધ જે છે એ થઈ ગયા અને આ જે વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ જે હતા કે ભાઈ બુદ્ધ થઈ ગયા, તો તમને અને મને એવું લાગે કે આપણે બુદ્ધ છે એ થવું છે, પણ છોકરીઓ છે એ બુદ્ધ ના થઈ શકે. કેમ કે છોકરીઓ છે એ પોતાની મરજીથી ક્યાંક જાય અને કીધા વગર ક્યાંક જતી રહે તો લોકો તો એવું જ કહી દે કે આ તો એના પ્રેમી સાથે ભાગી ગયો હશે, પણ એમને નથી ખબર હોતી કે એ પોતાની શાંતિની ખોજ માટે ગઈ હોય, પોતાના સપના પૂરા કરવા માટે ગઈ હોઈ શકે. પણ સમાજ આપણો એવો દોગલો છે કે એમણે બુદ્ધ છે એને સારી રીતે સ્વીકાર્યા છે. તો હું બુદ્ધને ખુદ માનું છું, પણ કહેવાનું એમ છે કે એની સામે બહુ કોન્ટ્રાડિક્ટરી છે કે લોકો છે, છોકરી આવી રીતે ક્યાંક ગઈ હોય કે મારે ભાઈ શાંતિની ખોજમાં જવું છે, તો લોકો છે એને એવું જ કે એ તો એના પ્રેમી યારે ભાગી ગઈ હશે, અમને શું ખબર, અને એ તો કોકની યારે રખડતી હશે, મજા કરતી હશે. તો મારી ઈચ્છા છે કે તમે સમાજમાં રહેતા હો અને શિક્ષિત હોય તો સ્ત્રી છે એને સારી રીતે ગણજો. અને જે બુદ્ધ હતા એ એક એવા વ્યક્તિ હતા કે એમણે સમાનતા છે એને અપનાવી અને એમણે કીધું કે ભાઈ સ્ત્રી અને પુરુષ છે એને સરખી રીતે ટ્રીટ કરવા જોઈએ, ગણવા જોઈએ. અને જે લોકો બુદ્ધમાં માને છે, હું માનું છું અને હું બધાય ધર્મમાં માનું છું, એટલે હું તમને કહી દઉં. અને સૌથી મોટો જે ધર્મ છે એ માનવતા છે. એટલે જે લોકો ધર્મના ઠેકેદાર છે એ મને ગમતા નથી. એ એવું કે અમે આમ છીએ અને તેમ છીએ, પણ એમને ખબર નથી કે આગળના સામેવાળા જે વ્યક્તિ છે એની સાથે કેવું વર્તન કરવાનું. તો તમે પછી ધર્મના મોટા ઠેકેદાર હોય અને તમે પૂજા પાઠે કરતા હોય ને પછી બધું કરતા હોય, બુદ્ધને માનતા હોય, પણ તમને વ્યક્તિ સાથે વર્તન છે એ કરતા ના આવડતું હોય કેવી રીતે કરવાનું છે, તો તમારું કોઈ પણ ધર્મને માનવું એ ફેલ છે, એટલે એ અસફળ છે. તો આજે બુદ્ધ પૂર્ણિમા છે તો એના વિશે હું તમને વાત કહું કે એમની ફિલોસોફી છે એ મને ગમે છે અને શિક્ષણમાં અમારે આ બધું ભણવામાં આવે છે. તો એમાં હું તમને કહું કે એક જે ફિલોસોફી છે અપો દીપો ભવ, કે તમારે તમારો દીપક છે એ ખુદ બનવાનું છે અને તમારા જીવનમાં તમારે ખુદ રોશની છે એ ફેલાવવાની છે. લોકો પાસેથી તમારે કાંઈ એક્સપેક્ટેશન નથી રાખવાની. અને જીવનમાં તમે અહીંયા આવ્યા છો તો તમારે તમારા સપના અને તમારે તમારું બધું છે એ કરવાનું છે. લોકો છે એ તમને કાંઈ પણ કહેશે અને ગાંડાઈ કહેશે, મૂર્ખ કહેશે, પેડાઈ કહેશે, તો એ બધું સાંભળીને તમારે તમારા સપના છે એ પૂરા કરવાના. કેમ કે આ જીવન તમારું છે, એટલે તમારા જીવનમાં પ્રકાશ ફેલાવો એ તમારું છે. અને બીજું છે કે તમારે જે લોકો છે એનાથી અટેચ નથી થવાનું, એટલે કે તમારે તમારા પ્રેમી હોય, તમારા માતા પિતા હોય, પતિ પત્ની હોય, એમનાથી અટેચ નથી થવાનું, ખાલી પ્રેમ છે એ રાખવાનું છે. એટલે